નડિયાદ તાલુકાના આંબાપુરા ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવવામાં આવેલી ટાંકી લીકેજને કારણે નકામી સાબિત થઈ। ટાંકીમાં પાણી ભરાતાની સાથે તે વહી જાય છે, જેનાથી ગ્રામજનોને ફિલ્ટર કરેલું પાણી મળતું નથી। લોકોએ વારંવાર પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને રજૂઆત કરી, પરંતુ તેમની વાત સાંભળવામાં ન આવતા ગામ લોકોએ પાણી આપો અને અધિકારીઓ જાગોના સૂત્રોચ્ચાર સાથે ટાંકી પાસે ભારે પ્રદર્શન કર્યું। અધિકારીઓ ટાંકીમાં 2 વખત કેમિકલ મારીને જવાબદારી પૂરી કરી, પણ લીકેજની સમસ્યા હજુ પણ જોવા મળી રહી છે, જેના કારણે ટાંકીમાં પાણી ટકતું નથી। પાણી ઢોળાઈ જાય છે, પાણી પૂરું મળતું નથી। ગામમાં પછી ખાલી થઈ જાય ટાંકો, પછી કેમ છોડવું? તમે કેટલી વાર રજૂઆત કરી પાણી ટાંકીની? તો 10 થી 15 વાર રજૂઆત કરી। એ લોકો આવીને કેમિકલ એવું તેવું લગાડે છે, પછી પાછા જતા રહે છે। એટલે છે એવાની એવું પોઝિશન છે, પાણી તે ઢોળાય છે જ છે। પછી રસ્તામાં પાણી જાય ને તો પાછા લોકો મને કહે છે કે જો પાણી જાય છે ખોટું, અમારે તો મળતું નથી। પણ પાણીની ટાંકી લીક જ છે। એમ પાણી જેવું નાખે એવું પાણી ઢોરાઈ જાય। હવે ગામમાં એના નળ ને એવું તો છે, પણ હવે ટાંકી બોર પર નભે છે, કારણ કે નદી નાળા સુકાઈ ગયા છે। સરકારે લાખો રૂપિયાની ગ્રાન્ટ આપી પાણી પુરવઠા વિભાગને ટાંકી બનાવડાવી હતી, જેથી પોચંબા યોજનાનું ફિલ્ટર કરેલું પાણી ટાંકીમાં ભરી ઘરે ઘરે નળ મારફતે પહોંચાડી શકાય। પરંતુ ટાંકી બન્યા દિવસથી જ લીકેજને કારણે તે ઉપયોગી નથી અને અધિકારીઓએ કાગળ પર ગામમાં પાણી પહોંચી ગયાનો દાવો કરી દીધો। હાલ લોકો અને પશુઓ એક જ બોર પર આધાર રાખે છે અને જો તે બગડે તો પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે। ટાંકીના સમારકામ માટે વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ ન આવતા ગામ લોકોએ ટાંકી પાસે ભેગા થઈ પાણી આપોના સૂત્રોચ્ચાર કરી તંત્રની ઉદાસીનતા સામે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો। અને ફિલ્ટરનું પાણી આવે છે, પણ ટાંકીમાં લીકેજના કારણે પાણી નહીં ભરાતું અને ગામમાં પાણી